સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ખળબળાટ મચ્યો છે। લસકાણા પોલીસે આપના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાઈ। ફરિયાદ મુજબ આરોપી એક મહિલાને પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવાની વાત કરી વિશ્વાસમાં લીધી હતી। ત્યારબાદ મહિલાનું ઘરે તેમજ અલગ અલગ હોટલમાં શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહિલાએ ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે અંતે આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરી તેને તુષાર ગિલાણી જેવો કાંડ કરવાની ધમકી આપી। ફરિયાદ નોંધાયા બાદ આરોપી કાળુ વઘાસિયા પોલીસ પકડથી બચવા ફરાર થઈ ગયો હતો। લસકાણા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। આખરે ફરિયાદ નોંધાતા બાદ એક મહિના પછી પોલીસે ડાયમંડ નગર સર્વિસ રોડ પાસેથી આરોપીની ધરપકડ કરી હતી। હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। તારીખ 10/4/2026 ના રોજ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીએ આવીને પોતાની ફરિયાદ હકીકત આપેલ કે આરોપી કાળુભાઈ ચતુરભાઈ વઘાસિયા જેઓ શુભમ રો હાઉસ લસકાણા ખાતે રહે છે અને તેઓએ આ કામના ફરિયાદી બેન સાથે ફેસબુક આઈડી તેમજ અન્ય સોશિયલ મીડિયા એપથી સંપર્ક કરી તેઓની સાથે શરૂઆતમાં મિત્રતા કેળવેલી અને તેઓને વિશ્વાસમાં લઈ અને તેમની સાથે તેઓ લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓ સાથે અવારનવાર અલગ અલગ જગ્યાએ તેમની મરજી વિરુદ્ધ શારીરિક સુખ માણેલ હોય જે અનુસંધાને ભોગ બનનાર બેને ફરિયાદ હકીકત આપેલી તે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 69 351 352 મુજબનો ગુનો તારીખ 10/4/2026 ના રોજ દાખલ થયેલ અને આ આરોપી જે આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે પોતાની ઓળખ આપતો હોય તે સતત પોતાની ધરપકડ ટાળવાના હેતુસર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં જઈ અને રહેતો હતો અને પોલીસ સતત એને પકડવા માટે પ્રયત્નો કરી રહેલ હતી। ગઈકાલે પોલીસને પોતાના બાતમીદારોથી જે બાતમી હકીકત મળેલ તે અનુસંધાને કાળુભાઈ ચતુરભાઈ વઘાસિયાનાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PI શ્રી NB ઝાલા લસકાણા પોસ્ટે નાઓ કરી રહેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।